નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડમાં લિસનિંગ સ્કિલમાં એન આઈસ્ક્રીમ મેન પોયમનો અભ્યાસ કરીશું ને સાથે સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. વેન સમર્સ ઇન ધ સિટી, જ્યારે શહેરમાં ઉનાળો આવે, એન્ડ બ્રિગ્સ અ બ્લેઝ ઓફ હીટ, અને મકાનોની ઈંટો ગરમીથી ધગધગતી હોય. ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ, ત્યારે આઈસ્ક્રીમવાળો તેની નાની ગાડી ગોઝ ટ્રન્ડલિંગ ડાઉન ધ સ્ટ્રીટ, ગબડાવતા ગબડાવતા શેરીમાંથી નીકળે છે. વનીલા ચોકલેટ સ્ટ્રોબેરી, વેનીલા ચોકલેટ સ્ટ્રોબેરી ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક, અથવા ઠંડા પીણા. ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફ્રોસ્ટી ફીઝ, ઠંડાગાર પીણાની બાટલીઓમાંથી. ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ ઓર પિંક, લીલું, કેસરી, સફેદ કે ગુલાબ પીળું. હિઝ કાર્ટ માઇટ બી અ ફ્લાવર બેડ, તેની ગાડી ફૂલોના એક ક્યારા જેવી લાગે. ઓફ રોઝીસ એન્ડ સ્વીટ પીઝ, જેમાં ગુલાબ અને સ્વીટ પીના ફૂલો હોય. ધ વે ધ ચિલ્ડ્રન ક્લસ્ટર રાઉન્ડ, બાળકો એવા તો ટોળે વળે. એઝ થીક એઝ હનીબીઝ, જાણે કે અસંખ્ય મધમાખીઓ. હવે એક્સરસાઇઝ જોઈએ. રાઇટ રિલેટેડ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. એક્ઝામ્પલ: પીપલ, આઈસ્ક્રીમ મેન, ચિલ્ડ્રન. પ્લેસીસ, તો હવે પોયમમાં જે પ્લેસીસની વાત કરી છે તે લખવાનું છે. તો સૌ પ્રથમ આવશે સિટી, સ્ટ્રીટ, એન્ડ ફ્લાવર બેડ. બે કલર્સ, બ્રાઉન, વ્હાઇટ, ગ્રીન, ઓરેન્જ, પિંક. ત્રણ આઈસ્ક્રીમ ફ્લેવર્સ: વનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી. ચાર થિંગ્સ: બ્રિક, આઈસ્ક્રીમ, કાર્ટ, કોન, બોટલ એન્ડ umbrella. પાંચ ફ્લાવર્સ: રોઝીસ એન્ડ સ્વીટ પીઝ.
વિદ્યાર્થી મિત્રો, અહીં લિસનિંગ સ્કિલમાં એન આઈસ્ક્રીમ મેન પોયમની સમજૂતી અને એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.